મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થતા ભાજપ અધ્યક્ષ નડ્ડાએ ગણાવી ઉપલબ્ધિઓ, કહ્યું પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મ અમારી નીતિ, ગરીબ કલ્યાણ પર ફોકસ રાખીને અમે કર્યું કામ. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુજરાતી યુવકનું રહસ્યમય મોત, હળવદના મેરુપર ગામના 29 વર્ષીય ગુમ યુવકની છઠ્ઠા દિવસે મળી લાશ, પરિવારની મૃતદેહ વતન લાવવા કવાયત. નશાના સોદાગરો સામે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી, ઇમરાન શેરુમિયા અને મોહમ્મદ હનીફ સૈયદની મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ. ચોમાસાને ગણતરીના દિવસો બાકી છતાં હજુ 32 જગ્યાએ ચાલુ છે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનની કામગીરી. મનપા કમિશનરે કામો પૂર્ણ કરી તાત્કાલિક પુરાણ કરવા આપી સૂચના. પાટણમાં વધુ એક મુન્નાભાઈ પોલીસના સકંજામાં, શંખેશ્વરના કુવારદ ગામમાંથી બોગસ તબીબ બિપિન ઠાકોરની ધરપકડ, ડિગ્રી વિના લોકોના આરોગ્ય સાથે કરતો ચેડા.